ખબર ગુજરાતમાં બનાસકાંઠાથી સમાચાર મળી આવે છે। ગુજરાતના અંબાજી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મહિલા તીરંદાજો માટે નેશનલ રેન્કિંગ ટુર્નામેન્ટ 2026 શરૂ થઈ ગયું છે। ખેલો ઇન્ડિયા અને ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત આ તીરંદાજી સ્પર્ધામાં જુનિયર અને સબ જુનિયર રિકર્વ અને કમ્પાઉન્ડ ઇવેન્ટ્સ યોજાઈ રહી છે। દેશભરમાં પ્રખ્યાત તીરંદાજો જેમ કે ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી, તેલંગાણા અને હરિયાણાના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે। રમતગમત મંત્રીએ કાર્યક્રમ ખુલ્લો કર્યો હતો અને હાજર ખેલાડીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું। આજે અંબાજી ખાતે 21, 22 અને 23 જે 3 દિવસનો જે કાર્યક્રમ છે મહિલાઓ માટે, એમાં ખાસ કરીને ગુજરાત સરકારે નેશનલ લેવલનું આયોજન કર્યું છે। આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી જે મહિલાઓ જે તીરંદાજીની જે રમત રમે છે અને દેશ વિદેશમાં પણ નામ રોશન કર્યું છે એવા ખેલાડીઓ સમગ્ર દેશમાંથી આવ્યા છે। અને આ રમતની જ્યારે વાત કરીએ ત્યારે અંબાજી ખાતે આજે અત્યારે ગ્રાઉન્ડની પણ મુલાકાત લીધી અને કેટલાક જે આપણા જે મહિલાઓ ત્યાં ગ્રાઉન્ડ પર હાજર હતા એમને અમે સવાલો પૂછ્યા કે આ તમને ગુજરાત સરકારની વ્યવસ્થા કેવી લાગે છે, ત્યારે એમણે એવું કીધું કે અમે સમગ્ર ભારતમાં રમવા જઈએ છીએ એના કરતાં સારામાં સારી આ વ્યવસ્થા છે। અને આ જે રમત છે એમાં જે આપણા ભારતમાંથી વિદેશમાં પણ મેડલો મેળવ્યા છે એવા બહેનો મારા હિસાબે લગભગ 400ની ઉપર બહેનો ભાગ લેવાના છે। અને આ ઇવેન્ટથી આપણા જે રમતવીરો બહેનો છે એમને ખૂબ લાભ પણ થવાનો છે। અને સરકારશ્રી જ્યારે કક્ષાની જે આર્ચરી સ્પર્ધા યોજાઈ રહી છે, કેટલા રાજ્યોમાંથી કેટલી મહિલાઓ છે અને શું મુદ્દો રહેશે મહિલા સશક્તિકરણને લઈને શું કહો? જો આ જે સ્પર્ધા છે ટોટલી મહિલા તીરંદાજી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું। આમાં ભારત દેશના કુલ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી કુલ 500થી વધારે તીરંદાજી ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે આવ્યા હતા। અને આ સ્પર્ધાનો જે મુખ્ય હેતુ છે કે મહિલા સશક્તિકરણ, કે મહિલાઓને કંઈક રમતગમત ક્ષેત્રે કંઈક સારું પ્લેટફોર્મ મળે, એ લોકો પોતાનું નામ કમાય અને પોતાના રાજ્યનું તેમજ આપણા ભારત દેશનું નામ રોશન કરી અને આગળ પોતાનું નામ રોશન કરી ભારતને આગળ વધારે ઓલિમ્પિક લેવલ સુધી દેશને મેડલ અપાવે એવી અપેક્ષા અને એવા ઉદ્દેશથી આપણે આ સ્પર્ધાનું આયોજન કરેલું હતું। હા, પહેલી આપણે ગયા વર્ષે યોજવામાં આવી હતી જે ઘણી સક્સેસ થઈ। ત્યારબાદ ગુજરાત સરકારના સહયોગથી આ બીજી વાર આપણે અંબાજી ખાતે સ્પર્ધાનું આયોજન કર્યું અને આમાં ગુજરાત સરકાર તરફથી કુલ ખબર ગુજરાતમાં પાટણથી સમાચાર।